માધ્યમથી કામરેજના 84 ગામે કથિત ટોલ બૂથ બનાવ્યાનો દાવો। નેશનલ હાઈવે 48 પર ટોલ ન ચૂકવવો પડે એ માટે બનાવાયું છે કથિત ટોલ બૂથ। કથિત ટોલ બૂથ પર 84 ગ્રામ પંચાયત દ્વારા વસૂલાય છે ફી। કથિત ટોલ બૂથ પરથી પસાર થવાની વસૂલાય છે ₹50 ફી। ગામના વિકાસ માટે ટોલ ફી વસૂલવામાં આવતો હોવાનો કરાયો છે દાવો। જાગૃત નાગરિકે કથિત ટોલ બૂથનો વિડીયો બનાવીને કર્યો છે વાયરલ। હવે એ બંને દ્રશ્યો આપ જુઓ। એક તરફ નેશનલ હાઈવે 48 પર અસલી ટોલ નાકું ધમધમી રહ્યું છે, જ્યારે તગડો ટોલ ન ચૂકવવો પડે એ માટે 84 ગામ નજીક બોગસ ટોલ નાકું ખડકી દેવામાં આવ્યું। પહેલી તસવીરમાં કથિત ટોલ નાકું, જ્યારે બીજી તસવીરમાં કાયદેસર ટોલ નાકું જોવા મળી રહ્યું છે। મહત્વપૂર્ણ છે કે વર્ષ 2023માં રાજકોટના વાંકાનેર નજીક બોગસ ટોલ નાકું બનાવીને કરોડોની કટકી કરવામાં આવી હતી અને 1.5 વર્ષ સુધી ટોલના નામે વસૂલાત કરાઈ હતી। ત્યારે ફરી એકવાર ટોલ નાકાનું ભૂત ધૂણી રહ્યું છે। કથિત ટોલ બૂથનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને વિડીયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસનું એક્શન। કામરેજ પોલીસે ત્વરિત અસરથી કથિત ટોલ બૂથ બંધ કરાવ્યું। પોલીસ તપાસમાં 84 ગામના રહીશોનો મોટો દાવો, વધુ વાહનો પસાર થતા હોવાથી ગામનો રસ્તો બગડ્યો તેવું ગ્રામજનો કહી રહ્યા છે। રજૂઆત છતાં કાર્યવાહી ન થતા પંચાયતે ટોલ બૂથ શરૂ કર્યું। તો કથિત ટોલ બૂથ મુદ્દે જાગૃત નાગરિકે ગ્રાહકે કરેલી અરજી પણ સામે આવી, જેમાં ટોલ બૂથના નામે ચાલતી ઠગાઈનો આરોપ લગાવાયો હતો। આ અરજી આધારે મામલો સામે આવ્યો અને પોલીસે કરી છે કાર્યવાહી। અને હવે જો આ વાતને વધુ સરળ રીતે સમજીએ, ગ્રાફિક્સના માધ્યમથી, વોલના માધ્યમથી આપણે સમજાવીએ કે અસલી અને નકલી ટોલ કયું છે અને શા માટે આ ટોલ છે બનાવવામાં આવ્યું છે। આપ મેપ જુઓ, સૌથી પહેલા આ રસ્તો જુઓ। આ જે અહીંયા રેડ કલર જોવો છે, મુખ્ય ટોલ બૂથનો આ રસ્તો છે। નેશનલ હાઈવે 48 છે કે જ્યાં જે અસલી ટોલ નાકું છે કે જ્યાં મસમોટી ફી વસૂલવામાં આવે છે, એક ₹150 વસૂલવામાં આવે છે અને એ જ માટે હવે એ પૈસા ન વસૂલવા પડે એટલે અહીંયા ગેરકાયદે ટોલ ઊભું કરી દેવામાં આવ્યું છે। એ આપ જુઓ કે એ અન્ય રસ્તો બનાવીને એ ટોલ બૂથ છે જે ગેરકાયદે છે। એ આ વ્હાઇટ કલરનો પટ્ટો તમે જોઈ રહ્યા છો, એ નકલી ટોલ બૂથ છે કે જે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યું છે। સૌથી ચોંકાવનારી વાત એ છે અને કહેવામાં આવી રહ્યું છે કે વધારે અહીંયાથી વાહનો પસાર થાય છે એટલા માટે રસ્તો ખરાબ થઈ ગયો છે અને ઓછા પૈસા ભરવા પડે એ માટે આ ટોલ બૂથ છે બનાવવામાં આવ્યું છે અને આ જે પૈસા આવે છે એ ગામના વિકાસ માટે વપરાય છે। પરંતુ અહીંયા દ્રશ્યોમાં આપ જુઓ કે કેવી રીતે અહીંયા જે અસલી ટોલ બૂથ છે ત્યાં વધારે પૈસા ન ભરવા પડે એ માટે નકલી ટોલ બૂથ છે ઊભું કરી દેવામાં આવ્યું છે। અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે અહીંયાથી આ વાહનો છે એ સાઈડમાં આ ગામમાંથી પસાર થઈ જાય છે અને ચોંકાવનારી વાત તો એ જ છે કે ગ્રામ પંચાયત દ્વારા આ ટોલ બૂથ છે બનાવવામાં આવ્યું છે। હવે કઈ પ્રકારે આગળ પોલીસ કાર્યવાહી કરે છે એ જોવાનું રહેશે।